વાંસદાના દિવાનજીનું આમંત્રણ. એવામાં વાંસદાથી દિવાન ઝવેરભાઈ નાથાભાઈનો પત્ર કોઠારી ઉપર વરતાલ ગયો અને તેમાં લખ્યું હતું, અમારે ત્યાં મહુવાવાળા પ્રાગજી ભગતને કૃપા કરીને મોકલશો અને એમની સાથે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને પણ મોકલશો, કેમ કે અમારે ભગતજીનો સમાગમ કરવાની ઘણી તાણ છે. પછી તે કાગળ વાંચીને કોઠારીએ બીજો કાગળ ભગતજી ઉપર લખીને નરસિંહભાઈ મહેતાજીને નડિયાદ મોકલ્યો. તે બંને કાગળો તેણે ભગતજીને આપ્યા. કોઠારીએ કાગળમાં લખ્યું હતું, તમારે 5-7 માણસો લઈને વાંસદા જવું અને દિવાનજીને વાતો કરી ભગવાનનું સુખ આપવું. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને ત્યાં શિયાળામાં મોકલીશું. તે વાંચી ભગતજી કહે, બિચારે ત્યાં જઈને વાતો કરી દિવાનજીને સત્સંગ કરાવ્યો. ત્યારે તેને કહે કે નહીં મોકલીએ. જુઓ ને ન્યાય, પણ એના શું ભગવાન નથી? ગમે તે રસ્તે સુખ આપશે. પછી વળી કહે, વરતાલ જઈ દર્શન કરી પછી જઈશું. તે વાત નરસિંહ મહેતાજીએ વરતાલ જઈ કોઠારીને કહી. એટલે કોઠારીએ મહારાજની સાથે મળીને ફરી કાગળ લખ્યો, પ્રથમ દિવાનજીને ત્યાં જઈ આવો અને વળતા જરૂર વરતાલ બોલાવીશું. ભગતજીએ આ પત્રથી વરતાલ જવાનું માંડી વાળ્યું. શાસ્ત્રીજી મહારાજને વડોદરા ખબર પડી કે ભગતજી વડોદરા નહીં પધારે, એટલે તેમણે નડિયાદ ભગતજીને પત્ર લખ્યો, હું તો તમારે વિશ્વાસે અહીં બેસી રહ્યો છું અને મને તો વાંસદા આવવાની ના આવી છે, માટે આપ વડોદરા પધારશો નહીં તો હું નડિયાદ આવીશ. ભગતજીએ તે કાગળ અડધો વાંચીને ફાડી નાખ્યો અને બોલ્યા, આવા કાગળો લખે છે? પણ મહારાજની મરજી છે, તે આવા કાળમાં ભણવાનું મળ્યું છે, માટે એને લખો કે કેડ બાંધીને ભણે. એમ કહીને કહ્યું, અહો, સાધુ બહુ જ ડાયા છે અને જ્યાં જાય છે ત્યાં સમાસ કરે છે. ત્યારે ઝવેરીલાલ કહે, કોંકણમાંથી ₹100 ધર્માદામાં વધારે લાવ્યા. ત્યારે ભગતજી હસ્યા અને કહ્યું, તેમાં જ દર્શન નથી કરવા દેતા. પછી ભગતજી સાથે વાંસદા જવા સારું નારના ઝવેરભાઈ, ચાણસદના વિશ્વનાથ વૈદ્ય તથા કાલિદાસ, વડોદરાના ગોવિંદભાઈ માસ્તર વગેરે તૈયાર થયા. મણિશંકરે ઘણું કહ્યું પણ ના પાડી. પછી ભગતજી કહે, આવતીકાલે જેઠ સુધી 10મ મહારાજની તિથિ છે, માટે અહીં ઝવેરીલાલને ઘેર જમીને રાત્રે 9ની ગાડીમાં જઈશું. વાંસદાને રસ્તે બીજે દિવસે રસોઈ કરી સાથેના સર્વ હરિભક્તોને જમાડ્યા. પછી ઉલ્લાસરામભાઈને વડોદરા વહેલા મોકલ્યા અને કહ્યું, જાઓ, ગોવિંદભાઈનો ચાર્જ લ્યો અને રાત્રે ગાડીએ વહેલા આવજો અને યજ્ઞપુરુષદાસજી તથા સંતોને કહેજો કે ગાડી ઉપર કોઈ ન આવે. એ પ્રમાણે કહી તેમને વિદાય કર્યા. રાત્રે 9ની ગાડીનો સમય થયો એટલે પોતે પણ તૈયાર થયા અને સર્વે હરિભક્તો સ્ટેશને વળાવવા આવ્યા. ગાડી આવી એટલે ભગતજીને ગાડીમાં બેસાડ્યા. ભગતજીએ બધાને શાંતિ આપી અને વાત કરી કે ધીરજ રાખી જે સુખ લીધું હોય તે સંભાળવું, જેથી અખંડ સમીપપણું જ અનુભવાય. એમ ઉપદેશ આપી સર્વેને વિદાય કર્યા. સર્વે હરિભક્તો ભગતજીના વિરહથી અતિ ઉદાસ થતાં પોતપોતાને ઘેર ગયા. ગાડી ઉપડ્યા બાદ ભગતજીએ મહી નદી આવી એટલે ઝવેરીલાલને પૂછ્યું, યજ્ઞપુરુષદાસ સ્ટેશને આવશે કે નહીં આવે? એટલામાં વડોદરા સ્ટેશન આવ્યું. સ્ટેશને શિવશંકરભાઈ, તેમના ભાણેજ મણીલાલ અને ઘરના તમામ તથા ભાઈશંકર, છોટાલાલ, ઉલ્લાસરામ માસ્તર વગેરે આવ્યા હતા અને ભગતજીના દર્શન કરી તૃપ્ત થયા. યજ્ઞપુરુષદાસજીને આજ્ઞા ન હતી એટલે ન આવ્યા. સ્ટેશને જેટલા આવ્યા હતા
તેમને અલૌકિક દર્શન આપી બહુ સુખ આપ્યું. વડોદરાથી ગાડી ઉપડી અને બીલીમોરા સ્ટેશન આવ્યું. અહીં વાંસદાના રાજાનો બંગલો છે. ત્યાં ભગતજી તથા સાથે આવેલ સૌ હરિભક્તો ઉતર્યા. વાંસદાના દિવાન સાહેબના હુકમથી ત્યાંના કારકુને ઘણું જ સન્માન કર્યું. અહીંથી ભગતજીએ સ્વામી વિજ્ઞાનદાસજીને ધૂળિયા કાગળ લખાવ્યો કે આ કાગળ મળેથી તુરત જ વાંસદા આવો. જેવો આ પત્ર અહીંથી લખાયો તે જ પ્રમાણે વરતાલથી કોઠારીએ પણ આચાર્ય મહારાજની સંમતિ લઈને તે જ દિવસે ધૂળિયાના સ્વામી વિજ્ઞાનદાસજીને પત્ર લખ્યો કે તમારે વાંસદા 1 માસ ભગતજીનો સમાગમ કરીને પછી છપૈયા જવું. ભગતજી તથા સાથેના હરિભક્તો સવારે નાહી પૂજા કરી ખાસ ઘોડાગાડી દિવાન સાહેબે મોકલી હતી તેમાં બેસી 9 વાગે કથરોટ ગામે પહોંચ્યા અને ત્યાંના રાજાના બંગલામાં ઉતર્યા. કારકુન જે સાથે હતા તેમણે ભગતજીને ઢોલિયો પાથરી આપ્યો અને ખૂબ સરભરા કરી. પછી ત્યાં થોડો આરામ કરી સર્વે ચાલ્યા અને બરોબર 12 વાગ્યે વાંસદા પહોંચ્યા. ઝવેરભાઈ તથા ગોવિંદભાઈએ આગળ જઈને દિવાન સાહેબને ખબર આપી કે ભગતજી પધાર્યા છે. એટલે તુરત જ દિવાન સાહેબ સામા આવ્યા અને ભગતજીનું ઘણું સન્માન કરી હાથ પકડી ગાડીએથી ઉતાર્યા. દિવાન સાહેબ બહુ જ રાજી થયા અને ભગતજીના દર્શનથી હર્ષના આંસુ આવી ગયા. પછી ભગતજી તથા સૌ હરિભક્તોને પોતાને બંગલે લઈ ગયા. ત્યાં ઉતારો કરાવ્યો. વાંસદામાં ભગતજીની જ્ઞાન વાર્તા. ઉતારો કરીને સર્વે હરિભક્તો નદીએ નાહવા ગયા અને ભગતજીને દિવાન સાહેબે ઊને પાણીએ જાતે ચોળીને નવરાવ્યા. પોતાને હાથે રૂમાલ વડે શરીર લૂછ્યું અને પછી મેળે ભગતજીનો અલાયદો ઉતારો રાખ્યો હતો ત્યાં તેડી ગયા. દિવાનજીને ભગતજીના દર્શનથી અત્યંત શાંતિ અને આનંદ થઈ ગયા. પરંતુ આવા મોટા પુરુષને આટલી તકલીફ આપી એટલે હાથ જોડી ભગતજીને કહ્યું, મહારાજ, આપને રસ્તામાં કંઈ તકલીફ તો નહોતી પડી ને? આપે તો મારા ઉપર બહુ જ કૃપા કરી. ઘણા દિવસની તાણ હતી તે તમો અઢળક ઢળ્યા. નહીં તો ક્યાં તમો અને ક્યાં હું. તમો તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ ભગવાનના ધારક સંત છો અને મારા ઉપર દયા કરી પધાર્યા. તે બહુ જ કૃપા કરી અને મારા પુણ્યનો પાર નથી એમ ગદગદ કંઠે બહુ જ સ્તુતિ કરી. ભગતજી તેમનો ભાવ જોઈ બહુ જ રાજી થયા. પછી તો ભગતજીએ તથા બધા હરિભક્તોએ પૂજા કરી. પછી ભગતજી આરામ ખુરશી ઉપર બેઠા અને દિવાનજી નીચે ગાદીએ બેઠા. બીજા હરિભક્તો પણ પોતપોતાની રીતે બેઠા. રાજ્યના અમલદારો પણ ભગતજીના દર્શન કરવા આવ્યા હતા. ખુદામાં આસક્ત થવું. તે દિવસે ઈદનો તહેવાર હતો. તેથી મુસલમાનો દિવાન સાહેબને મળવા આવ્યા હતા. તે બધાને દિવાનજીએ ભગતજીના દર્શન કરાવ્યા. એટલે સર્વે ભગતજીના હાથે હાથ અડાડી સલામ કરી બેઠા. પછી ભગતજીએ તેમને વાત કરી, આજે તો ઈદ છે, માટે ખુદામાં આસક્ત થવું એ જ કરવાનું છે. ખુદાએ મનુષ્ય દેહ આપ્યો તે જ તેમની મોટી રહેમ છે. માટે ખુદા તો રહેમ કરવાવાળા છે, વળી દયાળુ છે અને ગરીબ નિવાસ છે. માટે જેના ઉપર ખુદાની રહેમ ઉતરી હોય તે જ સીધા રાહ ઉપર ચાલી શકે અને જેના ઉપર રહેમ ન હોય તે સીધા રાહ ઉપર ચાલી શકતા નથી. માટે એવા ખુદાઈ ફિરસ્તાને શોધી તેમની રાહે ચાલવું એ જ બેહિસ્તમાં પહોંચવાનો એકમાત્ર માર્ગ છે. એમ તેમને ઘણી જ વાતો કરી. આ વાતોથી તમામને શાંતિ થઈ ગઈ. સર્વેએ જાણ્યું
કે જરૂર આ ખુદાઈ ફિરસ્તા છે. પછી તે સર્વે ભગતજીને ફરી સલામ કરી પોતાને ઘેર ગયા. ધૂળિયા સ્વામી વિજ્ઞાનદાસજીને ભગતજીનો તથા કોઠારીનો એમ બંને પત્રો મળ્યા એટલે તુરત જ વાંસદા આવવા રવાના થયા. ભગતજીનો પત્ર મળ્યો એટલે વિજ્ઞાનદાસજીને 3 દુઃખ હતા તે મટી ગયા. વળી પુરુષોત્તમદાસજી માંદા હતા તે પણ સાજા થઈ ગયા. પછી પલાણાવાળા નારણભાઈ છનાભાઈને ધૂળિયા મંદિરનો વહીવટ સોંપી વિજ્ઞાનદાસજી, પુરુષોત્તમદાસજી, નારાયણચરણદાસજી, જોરા ભગત, ભાઈદાસ પાટીલ વગેરે 5 જણા નીકળ્યા અને મુંબઈ આવી રાત રહ્યા. બીજે દિવસે મુંબઈથી નીકળી બીલીમોરા ઉતરી વાંસદા આવ્યા. વાંસદા આવી ભગતજીના દર્શન કર્યા અને ગંગાના ધરાને પામીને હાથી જેમ આનંદ પામે તેમ સુખ્યા થઈ ગયા. વીરાનું દુઃખ એક પળ માત્રમાં મટી ગયું. ભગતજી સર્વેને બાત ભરી મળ્યા. પછી વિજ્ઞાનદાસજીએ કહ્યું કે આપનો પત્ર મળ્યો કે તુરત જ મને 3 દુઃખ હતા તે મટી ગયા. એટલે જાણ્યું કે આપની મરજી છે, તેથી અમો આવ્યા છીએ. ત્યારે ભગતજી બોલ્યા, અમારી મરજી હતી જ, તે આવ્યા તે સારું કર્યું. એમ કહી પછી તેમને માટે રસોઈ કરાવી અને જમાડ્યા. સાંજના પહોરે ભગતજીએ બહુ જ વાતો કરી. દિવાનજી ભગતજીની સેવામાં. દિવાનજીને ભગતજીની મૂર્તિમાં અતિશય સ્નેહ થઈ ગયો હતો. કચેરીનું સર્વ કામ છોડીને ભગતજીથી એક ક્ષણ પણ પોતે અળગા ન થાય. રોજ ભગતજીને પોતે ચોળીને નવરાવે, શરીર લૂછે, હાથ પકડી ઉપર લઈ જાય. ભગતજી પૂજા કરી રહે પછી ભગતજીની ચંદન પુષ્પ વડે પૂજા કરે. આ રીતે મોટા મોટા ઈશ્વરોને પણ ન મળે તેવી સેવા દિવાનજીએ ઉઠાવી લીધી. ભગતજીને પોતે પાસે બેસાડીને જમાડે અને અપાર આનંદ લે. રોજ રસોઈમાં કેરી, પૂરી, વડાં, ભજીયાં, વાલની દાળ, પાત્રાં, કઢી અને ભગતજી માટે તેમના પત્ની ઝીણી રોટલી ઘીમાં બોળીને તૈયાર રાખે. કોઈ કોઈ વખત શેરે શેરે ઘીના લાડુ, ભજીયાં વગેરેની રસોઈ કરાવે. એમ રોજ જુદી જુદી રસોઈ જમાડી અપાર સેવા કરે. એમ સેવાથી ભગતજીને રાજી કરી લીધા. સર્વે હરિભક્તોની પણ ઘણી જ સેવા કરે અને ભગવાન જેવો સર્વેનો મહિમા સમજે. બપોરે 2 વાગ્યા સુધી કથામાં બેસે. ભગતજી આરામ કરે એટલે પોતે થોડું કચેરીનું કામ કરી લે. વળી સાંજે પાછા કથામાં બેસી જાય. એમ બ્રહ્મજ્ઞાનના પોતે ઇશ્કી એટલે આનંદ લૂંટે. પ્રશ્ન પણ ઘણા પૂછે. અદ્વૈત મતના સંસ્કાર પડેલા એટલે અદ્વૈતવાદને પ્રતિપાદન કરતા ઘણા પ્રશ્નો પૂછે, જેનું ભગતજી યુક્તિ કરીને ખંડન કરે.